हेलो मित्रों, આજે આપણે જે છે એ જીએમસી માં એક વેકેન્સી આવેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ભરતીઓ આવી છે। તો એના માટે બે વેકેન્સીઓ માટેની એક ભરતી છે। તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તો તેના માટે એક સારામાં ભરતી કહી શકાય છે। ક્લાસ 1 અધિકારીની પોસ્ટ છે। તો અહીંયા ઓજસ ઉપર અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે। તો છેલ્લી તારીખ એમાં 23/1 છે। ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દીધા છે। 8 તારીખથી શરૂ થયેલું છે। તો આ છેલ્લી તારીખ હતી તો મેં કીધું વિડીયો બની આવો। જે વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશન લાગુ પડતું હોય અથવા પોસ્ટ લાગુ પડતું હોય તો તે વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો। પેલા ગાયનોકોલોજીસ્ટની ક્લાસ 1 ની ભરતી ચાલુ છે। તો એમાં જે છે ટોટલ 2 જેટલી વેકેન્સી છે, તમે જોઈ શકો છો, અને મેક્સિમમ એજ લિમિટ 40 આપેલી છે। અને ક્લાસ 1 નો જે છે ગ્રેડ પે લાગુ પડે છે, લેવલ 11 કરીને કન્ફર્મ થાવ ત્યારે। એટલે આમાં કઈ આપણે 5 વર્ષનું કઈ ફિક્સ નથી હોતું, 1 વર્ષમાં કન્ફર્મ થતા હોય છે। એવી રીતના ભરતી બધી થતી હોય છે। તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ ગાયનોકોલોજીસ્ટ કરેલું છે વર્ગ 1 ની આ પોસ્ટ છે, સારામાં સારી એજ્યુકેશન પણ હું આગળ તમને જણાવી દઉં। અને કેટેગરી વાઇઝ તમે ખાસ કરીને ધ્યાનમાં રાખજો, બિન અનામત કેટેગરી છે, 2 વેકેન્સી છે, એટલે બધા વિદ્યાર્થી મિત્રો ભરી શકે છે। એસસી એસટી વાળા, એસસીબીસી વાળા, ઈડબ્લ્યુએસ વાળા બધા મિત્રો ફોર્મ ભરી શકે, સ્ત્રી પુરુષ બંને। અને બીજી એક વેકેન્સી છે પીડિયાટ્રિસ્ટની, એ પણ ક્લાસ 1 ની છે। એમાં પણ 2 જ વેકેન્સી છે, એમાં પણ એજ લિમિટ 40 છે, અને એ પણ ક્લાસ 1 ની પોસ્ટ છે। એમાં ખાસ કરીને તમે ધ્યાન રાખજો, એક વેકેન્સી મહિલાની છે જનરલમાં, અને એક વેકેન્સી છે પુરુષની। આવી રીતના એક કેટેગરી બંને અલગ અલગ વાઇઝ છે, એટલે ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો। એટલે બધા વિદ્યાર્થી મિત્રો આમાં પણ ફોર્મ ભરી શકે છે, પણ ખાલી પુરુષો માટે એક જ જગ્યા છે। આવી રીતના આ બંને વેકેન્સી હતી। હવે આમાં એજ્યુકેશન તમને જણાવી દઉં, ઓજસ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે। ગાયનોકોલોજીસ્ટની ક્લાસ 1 ની જે છે એ પોસ્ટ, એમાં સરકાર, અહીંયા તમે જોઈ શકો છો, ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી કરેલું છે, અને સાથે સાથે માન્ય યુનિવર્સિટીમાંથી MD એટલે ગાયનોકોલોજીસ્ટમાં કરેલું હોવું જરૂરી છે। અથવા MD નો કરેલું હોય તો ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ગાયનોકોલોજી, આ બંનેમાંથી કોઈ પણ કરેલું હોય એ લોકોમાં ફોર્મ ભરી શકે છે। આમાં એક્સપિરિયન્સ નથી માંગેલો, એટલે બધા વિદ્યાર્થી મિત્રો આમાં ભરી શકે છે। ખાલી પાસ કરેલું હોય તો પણ ભરી શકે છે। અને મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન એ તો બધા વિદ્યાર્થી મિત્રોએ કરેલું હોય છે, કારણ કે MBBS કરેલું હોય છે એટલે। બીજી પણ એવી જ વેકેન્સી છે પીડિયાટ્રિસ્ટની, એમાં પણ MBBS ડિગ્રી અને જોડે જોડે MD પીડિયાટ્રિશિયન અથવા ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડિયાટ્રિક્સ કરેલું હોવું જરૂરી છે। આવી રીતના એક એજ્યુકેશન હતું। અને ખાસ કરીને જે છે એ ક્લાસ 1 ની પોસ્ટ છે, અને સારામાં સારી પોસ્ટ છે। કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। વય મર્યાદા મેં તમને 40 કરી હતી, બાકી બધી છૂટછાટ અલગ અલગ હોય છે। ફી ખાસ કરીને જણાવી દઉં, પુરુષ ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી છે, અને સ્ત્રીઓ માટે 500 રૂપિયા છે। મહિલા ઉમેદવાર, એસસી એસટી, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે। ઓનલાઈન પેમેન્ટ ભરવાનું છે। ખાસ કરીને ધ્યાનમાં રાખજો, ઓજસ ઉપર જ છે, એટલે તમે આરામથી ફોર્મ ભરી શકો છો। એવું કાંઈ જીએમસી ની સાઇટ ઉપર નથી કે કોઈ પણ તકલીફ અથવા એવું કાંઈ પડે। અને તમારા મિત્રોને, જે વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશન લાગુ પડતું હોય, ખાસ કરીને શેર કરવા વિનંતી। આવી રીતના એક ભરતી વિશેની માહિતી હતી। બીજી પણ અત્યારે બીએમસીમાં, ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં અલગ અલગ ભરતીઓ ચાલુ છે, તો એનો પણ એક વિડીયો તમને બનાવી આપી અલગ અલગનો, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે એ બધા ફોર્મ ભરી શકે છે। આવી રીતના એક નોટિફિકેશન બહાર પડેલું છે, અને સિલેબસ ને પરીક્ષા પદ્ધતિ એ બધું આવશે એટલે આપણે ચેનલમાં આવી જશે, એટલે ચેનલમાં જોડાઈ રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો। આવી રીતના અલગ અલગ ભરતીઓ ચાલુ હોય છે, તો ખાસ કરીને એમાં ફોર્મ ભરવું। બધા ભરતા હોય ફોર્મ, જેમ કે જનરલ આપણે ભરતીઓ થતી હોય એમાં ભરતા હોય, એની કરતા આમાં ફોર્મ ભરો તો તમારે વધારે ફાયદો થઈ શકે છે। આવી રીતના જે વિદ્યાર્થી મિત્રો લાગુ પડતો હોય એને શેર કરવા ખાસ કરીને વિનંતી। થેન્ક યુ।